સુરતની નવી સિવિલ હોસ્પિટલ જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી તમામ વોર્ડની શિફ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં ટેમ્સન બિલ્ડિંગમાં ગાયનેક વિભાગ, ગાયનેક ઓપીડી અને અન્ય વિભાગોની શરૂઆત કરવામાં આવશે અને કિડની બિલ્ડિંગમાં મેડિસિન, સર્જરી જેવા અગત્યના વિભાગોનું શિફ્ટિંગ કરવામાં આવશે। ખાસ કરીને સુરત શહેર સહિત જિલ્લાના દર્દીઓને પણ સારવાર માટે હાલાકી ન પડે તે માટે 108 એમ્બ્યુલન્સને પણ સૂચનાઓ આપવામાં આવશે કે જે વિભાગના દર્દીઓ હશે તે જ બિલ્ડિંગમાં દર્દીને લઈ જવામાં આવે, જેથી કરીને દર્દીઓને સારવાર માટે કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો કરવો નહીં પડે। વધુમાં ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલ જૂની બિલ્ડિંગને 50 થી 55 વર્ષ જૂનું અને જર્જરિત હોવાથી સરકાર દ્વારા બિલ્ડિંગ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો। નવી બિલ્ડિંગમાં વોર્ડ શિફ્ટિંગ કરવા માટેનું જણાવ્યું હતું, પરંતુ અમુક બિલ્ડિંગોમાં કામ બાકી હોવાથી સમય લાગી રહ્યો હતો, પરંતુ પીઆઈયુ વિભાગ દ્વારા મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, એટલે ટેમ્સન બિલ્ડિંગમાં શિફ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। થોડા દિવસોમાં તમામ વોર્ડની શરૂઆત કરવામાં આવશે। નજીકના ભવિષ્યમાં જૂનું બિલ્ડિંગ લગભગ પૂરું ખાલી કરવા બાદ પીઆઈયુ દ્વારા બિલ્ડિંગને ડિમોલિશન કરવામાં આવશે। ત્યારબાદ નવનિર્મિત 12 માળની બિલ્ડિંગ બનાવવામાં આવશે। તે બિલ્ડિંગમાં 1500 જેટલા બેડની કેપેસિટી ધરાવતું બિલ્ડિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। આપ સૌ જાણો છો તેમ આ જે અમારું નવી સિવિલનું જે જૂનું બિલ્ડિંગ છે, જે બિલ્ડિંગમાં અત્યારે આપણે છે, એ બિલ્ડિંગ લગભગ 50-55 વર્ષ જેટલું જૂનું છે। એટલે સરકારશ્રીએ જે તે સમયે નિર્ણય લઈ અને જે સ્ટેમસેલ બિલ્ડિંગ છે, સ્ટેમસેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગના નામે જે જાણીતું છે, એ બંને બિલ્ડિંગો કોવિડમાં ખૂબ જ ઉપયોગી થયું હતું। એ બિલ્ડિંગમાં જે કંઈ ઓડિશન, અલ્ટ્રેશન કરવા જરૂરી હતા જે તે વિભાગ માટે, એ પ્રકારના એડિશન, ઓલ્ટ્રેશન પીઆઈયુ વિભાગ દ્વારા સક્સેસફુલી કરવા થઈ ગયા છે। મોટાભાગની કામગીરી થઈ ગઈ છે। એટલે સ્ટેમસેલ બિલ્ડિંગમાં ગાયનેક, પીડિયાટ્રિક, એની ઓપીડી, લેબર રૂમ, ઓપરેશન થિયેટર, એનઆઈસીયુ સહિત તમામ ત્યાં આવનારા દિવસોમાં શિફ્ટ થઈ રહ્યા છે અને ત્યાં પ્લાસ્ટિક સર્જરી અને ઓપ્થેલ્મોલોજી પણ ત્યાં ઇન્ડોર એમના શિફ્ટ થનાર છે। કિડની બિલ્ડિંગમાં મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક અને પલ્મોનરી મેડિસિન તો ઓલરેડી ત્યાં છે જ, મેડિસિન વિભાગ તો ઓલરેડી ત્યાં છે, અને ઓર્થોપેડિક અને સર્જરી વિભાગ, એમના ઓપરેશન થિયેટર, એમના આઈસીયુ સહિત ત્યાં શિફ્ટ થઈ જશે, જેથી કરીને આવનારા નજીકના ભવિષ્યમાં જૂનું બિલ્ડિંગમાં બિલકુલ પેશન્ટ કે કોઈ રહેશે નહીં અને એને ખાલી કરવામાં આવશે અને પીઆઈયુ દ્વારા એ બિલ્ડિંગને ડિમોલિશ કરીને ત્યાં આગળ નવા બિલ્ડિંગની લગભગ 1500 બેડની કેપેસિટીવાળું 12 માળનું બિલ્ડિંગ એ જ જગ્યા પર બનાવવાનું આયોજન છે। દર્દીઓ જે આવશે તે લોકો માટેની કેવા પ્રકારની વ્યવસ્થા રહેશે? કેમ કે ભાગ બેડ પડી જવાના છે, ટેમ્સન બિલ્ડિંગ પહેલા નાકા પર છે અને કિડની બિલ્ડિંગ આ નાકા પર છે, તો કેવા પ્રકારની વ્યવસ્થા? ગાયનેક અને સર્જરી ઓપીડી સહિત ત્યાં જવાના છે અને એમની 108 પણ લગભગ અલગ રીતે જ હોય છે। જે બચ્ચાઓ માટે જે આવે કે ગાયનેકના પેશન્ટો આવે એ સીધા ત્યાં જશે, ત્યાં એની ઇમરજન્સી પણ ત્યાં જ એની સેટલ કરવામાં આવશે। લેબર રૂમ પણ ત્યાં જશે ડિલિવરીનું, અને એના ધારો કે સિઝર કરવાનું થાય તો એના ઓપરેશન થિયેટરથી લઈને ઇન્ડોરથી લઈને તમામ ફેસિલિટી ત્યાં જ છે, જેથી કરીને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં। અને એમને જો ધારો કે એ પેશન્ટને કંઈ મેડિસિન કે સર્જરી રેફરન્સની જરૂરિયાત હશે તો અમારે ડૉક્ટરો જે તે જગ્યાએ ઇન્ડોરમાં બેડ સાઇડ રેફરન્સ જોઈ આવશે। રૂટીન ચેકઅપ માટે આવશે જે ગાયનેક વિભાગના જે દર્દીઓ છે તે લોકો માટે કેવા? રૂટીન પેશન્ટ પણ સીધા ઓપીડીમાં ત્યાં જ જશે અને મીડિયા દ્વારા અને અન્ય સ્ત્રોતો દ્વારા પણ એ માહિતી આપવામાં આવશે કે જેથી કરીને ગાયનેકના બધા પેશન્ટ ત્યાં જાય અને ઇનકેસ અહીંયા આવી જાય તો એમને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।